તો વડાલીમાં સરસ્વતી સાધના યોજનામાં કૌભાંડ થયું હોવાનો પુરાવો સામે આવ્યો। વિદ્યાર્થીનીને આપવામાં આવતી વર્ષ 2023ની સાયકલ દુકાને ઉતારવામાં આવી છે, ત્યારે સાયકલ એક વર્ષ પહેલા જ આવી હોવા છતાં વિદ્યાર્થીનીઓને કેમ ન અપાઈ તે મોટો સવાલ છે। સાયકલો દુકાનદારને આપીને કૌભાંડ થયું હોવાનો આરોપ લાગી રહ્યો છે। વર્ષ 2023માં સાબરકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવી ન હતી। તાત્કાલિક સાયકલ કૌભાંડ મામલે તપાસ કરવાની હવે માંગ ઉઠી છે। તો વડાલીમાં સરસ્વતી સાધના યોજનામાં કૌભાંડ થયું હોય તેવી આ વાત સામે આવી છે, કેમ કે આ પુરાવો સામે આવ્યો છે। વિદ્યાર્થીને આપવાની વર્ષ 2023ની સાયકલો એક દુકાનમાં ઉતારવામાં આવી છે। આ દુકાનમાં શા માટે આ સાયકલો ઉતારવામાં આવી છે તેને લઈને અનેક સવાલો છે। સાયકલો એક વર્ષ સુધી કેમ વિદ્યાર્થીઓને ના આપવામાં આવી, લાભાર્થી વિદ્યાર્થીઓ સુધી આ સાયકલો કેમ નથી પહોંચી તેને લઈને અનેક સવાલો છે। દુકાને સાયકલ લાવનારા વિરુદ્ધ કાર્યવાહી થશે કે નહીં તેને લઈને પણ સવાલો છે, કેમ કે આ સાયકલો લાભાર્થીઓને આપવાની છે તો આ દુકાને કઈ રીતે ઉતારવામાં આવી રહી છે? શું સરસ્વતી સાધના યોજનામાં કૌભાંડ થયું છે? અનેક સવાલો છે। સાયકલો દુકાને કેમ ઉતારવામાં આવી? સાયકલ એક વર્ષ પહેલા જ આવી છે છતાં વિદ્યાર્થીઓને આખરે કેમ નથી આપવામાં આવી? વધુ માહિતી સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે। સંદીપ, વડાલીમાં સરસ્વતી સાધના યોજનામાં કૌભાંડ થયું હોય તેવી આ પુરાવો સામે આવ્યો છે, કેમ કે લાભાર્થીને આપવાની સાયકલો એક દુકાને જોવા મળી રહી છે। સંદીપ, બિલકુલ દીપિકા, સાબરકાંઠા જિલ્લામાં 5000થી વધુની સાયકલ જે સહાય છે તે 2023માં અપાઈ નથી, જેને લઈને સાયકલો જે ખંડિત હાલતમાં જોવા મળી રહી હતી ને ખુલ્લામાં પડી જતા તેના પર જાણીજાખરા પણ થયા હતા। એટલે કે સાયકલ છે તે વિદ્યાર્થીઓને અપાય એવી સ્થિતિમાં નથી, પણ 2023ની ગાડીની આ સાયકલ છે જે દુકાને છે તે ઉતારવામાં આવતી હોવાનો વિડીયો સામે આવે છે। ખાનગી દુકાનમાં સાયકલ છે તે રિપેરિંગમાં આવતી છે એનો વિડીયો પણ સામે આવે છે। ત્યારે આ બાબતમાં જે પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાં સાયકલ વિતરણ થઈ ચૂક્યું હોવાનું જે વિગત છે તે સામે આવી છે, અને સાયકલો જે તે ટ્રેક માર્ક જે છે તે માર્કો લગાવી અને જે સાયકલ છે તે વિદ્યાર્થીઓને પધરાઈ દેવાઈ છે અને વાલીઓના આ સાયકલ તૈયાર કરવાની પણ ઘરે લઈ જવા માટેનું પણ કહેવામાં આવે છે, તેવો પણ આક્ષેપ થયો છે। અને આ સમગ્ર મામલે કેમેરા સામે કોઈ બોલવા તૈયાર નથી। એટલે કે રાજ્ય સરકારમાં અપાયેલી જે સાયકલો, કરોડો રૂપિયાની જે સાયકલો હતો તે વારંવાર વેચી અને વિદ્યાર્થીઓને આપી દેવાય છે અને વિદ્યાર્થીઓને વાલીને પણ કહેવામાં આવે છે કે આ સાયકલ રિપેરિંગ કરી અને આ સાયકલ લઈ જાઓ। એટલે કે આ ભંગાર હાલતમાં સાયકલો હતી ને આના અગાઉ પણ આપણે મીડિયામાં આ બાબતે પણ અહેવાલ દર્શાવ્યો હતો। આ બાબતે ગાંધીનગરના એજન્સી દ્વારા સાયકલનો ટેગ માર્ક લગાવી અને રિપેરિંગ કરાવી અને સાયકલ બારોબાર વિદ્યાર્થીઓને પધરાવી દેવાનો કિસ્સો સામે આવે છે। જી દીપિકા। જી આભાર સંદીપ, વિગત આપવા બદલ।